ગુજરાતમાં વધુ એક પુલ તૂટ્યો છે. હિટાચી મશીન એ સીધું જ એ પુલની અંદર ખાબક્યું અને 7 થી 8 લોકો એની આસપાસ ઉભા હતા એ પણ પાણીમાં ખાબક્યા. જિલ્લા કલેક્ટર અનિલ રાણાવાસિયા એવું કહી રહ્યા છે કે આ બ્રિજની કામગીરી નહોતી ચાલતી. જો બ્રિજ તોડવા માટે હાથ ધર્યો તો ત્યાં ઉભેલા લોકો કરતા હતા શું? અને કોઈ પણ પ્રકારનો વાહન વ્યવહાર ત્યાં ચાલુ નહોતો, કારણ કે પૂરી તકેદારી એમાં રાખીને જ કામગીરી કરવાની. એક નેતા જે પ્રકારે બોલે ને એ પ્રકારે જિલ્લાના આઈએએસ અધિકારી બોલી રહ્યા છે. અરે સાહેબ, બ્રિજ તોડવામાં આવ્યો હોય તો આ 7 લોકો બ્રિજની અંદર ખાબકે છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. ગુજરાતની અંદર થોડા દિવસ પહેલા વડોદરાના પાદરા નજીક ગંભીરા બ્રિજ તૂટવાની ઘટના બની હતી કે જેમાં 15 કરતા પણ વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો ને ત્યારબાદ ગુજરાત સરકારનું એ અંધતંત્ર જાગ્યું. અલગ અલગ જિલ્લાઓની અંદર કલેક્ટરોએ આદેશ આપ્યા કેટલા બ્રિજ જર્જરિત છે અને કેટલા બ્રિજ જર્જરિત છે બંધ કરો. આ તમામની વચ્ચે જૂનાગઢની અંદર એક બ્રિજનું સમારકામ ચાલતું હતું અને બ્રિજ તૂટી પડ્યો, પરંતુ આ તંત્ર એમના જવાબ આપવાથી ક્યારેય નહીં સુધરે. આ અંધતંત્ર છે ગુજરાતનું કે જે જાણી જોઈને ભૂલ કરે અથવા ભૂલ થઈ ગયા બાદ એ માફી માંગવાના બદલે એવી વાત કરે કે અહીંયા કંઈ થયું જ નથી. ગુજરાતમાં વધુ એક પુલ તૂટ્યો છે. વડોદરાના પાદરા નજીક ગંભીરા બ્રિજ તૂટવાની બાદ જૂનાગઢની અંદર એક પુલ તૂટ્યો છે. જૂનાગઢની અંદર જૂનાગઢના માંગરોળમાં આજક ગામ પાસે આવેલો પુલ જે જર્જરિત હાલતની અંદર હતો એ પુલ તૂટ્યો છે. જર્જરિત પુલના સમારકામ દરમિયાન આ ઘટના બની કે જ્યાં એક હિટાચી મશીન એ સીધું જ એ પુલની અંદર ખાબક્યું. હિટાચી મશીનની કામગીરી ચાલુ હતી ને કામગીરી દરમિયાન આ પુલ તૂટ્યો. જોવા દ્રશ્યોની અંદર કે જે જગ્યા ઉપર કામગીરી ચાલતી હતી ને ત્યાં અચાનક આ જર્જરિત બ્રિજ હોવાના કારણે આખું હિટાચી મશીન એ પાણીમાં ખાબક્યું અને 7 થી 8 લોકો કે જે આ કામગીરી ચાલતી હતી તેની આસપાસ ઉભા હતા એ પણ પાણીમાં ખાબક્યા. જિલ્લા કલેક્ટર અનિલ રાણાવાસિયા એવું કહી રહ્યા છે કે આ બ્રિજની કામગીરી નહોતી ચાલતી, આ બ્રિજ તોડવા માટે જ હાથ ધર્યો હતો. જો બ્રિજ તોડવા માટે હાથ ધર્યો તો ત્યાં ઉભેલા લોકો કરતા હતા શું? તમને ખબર નહોતી કે આ બ્રિજ જર્જરિત છે, બ્રિજ તોડવાની કામગીરી ચાલી રહી છે અને ત્યાં લોકો સીધા પાણીમાં ખાબક્યા. સાહેબ, પાણીનું વહેણ વધારે નહોતું અને જાનહાનિ ટળી છે. 7 થી 8 લોકોએ પાણીમાં ખાબક્યા છે. આખું હિટાચી મશીન પાણીમાં ખાબક્યું છે અને જિલ્લાના કલેક્ટર હોવાના નાતે અનિલ રાણાવાસિયા એમ કહી રહ્યા છે કે આ બ્રિજ તોડવાની કામગીરી ચાલતી હતી. કયું નિવેદન આપો છો સાહેબ તમે? નાના છોકરાને સમજાવતા હોય એ પ્રકારનું નિવેદન તમે જિલ્લાના કલેક્ટર હોવાના નાતે મીડિયા સમક્ષ આપી રહ્યા છો અને તમારા જિલ્લાના લોકોને તમે આશ્વાસન આપી રહ્યા છો. આવા જવાબ તો નેતાઓ પણ નથી આપતા. એ પણ જરા વિચારે છે કે આ નિવેદન આપતા પહેલા વિચારીએ લોકોને આ નિવેદન આપ્યા બાદ શું કઈ પ્રતિક્રિયા આવશે ખબર છે તમને? 7 8 લોકો એ બ્રિજની કામગીરી નિહાળી રહ્યા હતા તો તમારા એ જવાબદાર અધિકારીઓ શું કરી રહ્યા હતા ત્યાં? આ જ પ્રકારે અંધતંત્ર ગુજરાતનું કામ કરે છે. અને જ્યારે આ ઘટના બની એટલે જૂનાગઢના બીજા 6 જેટલા જર્જરિત બ્રિજ હતા એ તત્કાલ ધોરણે બંધ કર્યા. 400 કરતા પણ વધારે નાના મોટા પુલ એ જૂનાગઢની અંદર આવેલા છે અને વર્ષો પહેલા બનેલા પુલ. કેટલાક પુલની અંદર તો એટલો ભ્રષ્ટાચાર થયેલો છે જૂનાગઢમાં કે જે તૂટેલી હાલતની અંદર છે, રિપેરિંગ કરાયું નથી. 2-3 ગામોને 4 કિલોમીટર ફરીને જવું પડે છે. ત્યાં તમારી બહાદુરી દેખાડો ને. જિલ્લા કલેક્ટર અનિલ રાણાવાસિયા જો એમને શું નિવેદન આપ્યું, એ નિવેદન આપવા માટે આ અધિકારીએ નેતાની જેમ બોલે છે. નેતાની બોલતા અધિકારીઓનું નિવેદન સાંભળો એકવાર તમે. આજે આજક આંત્રોલી રોડ માંગરોળ તાલુકો ત્યાં એક બ્રિજ બાબતના સમાચાર સવારે પ્રસારિત થયા હતા અને સમાચાર એવા પ્રસારિત થતા હતા કે બ્રિજ તૂટ્યો છે.
આ બાબતે પહેલાં તો આપણે સ્પષ્ટતા કરવાની કે આ બ્રિજ તૂટ્યો નથી, પરંતુ પ્રિકોશનના ભાગરૂપે આરએનબી પંચાયત દ્વારા આ બ્રિજ તોડવામાં આવ્યો છે. આપ જાણો છો કે એમ કે છેલ્લે બરોડામાં બ્રિજ તૂટવાની જે ઘટના બની હતી અને આ ઘટના બાદ માનનીય મુખ્યમંત્રીશ્રીએ તમામ જિલ્લા કલેક્ટરશ્રીઓને સૂચના આપી હતી કે જિલ્લામાં જે પણ બ્રિજ છે એનું ડિટેલમાં ઇન્સ્પેક્શન કરવામાં આવે. આપણા જિલ્લામાં પણ એ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આપણા જિલ્લામાં અત્યારે સુધીમાં અમે 480 જેટલા બ્રિજ છે એનું ઇન્સ્પેક્શન પૂરું કર્યું છે, આઉટ ઓફ 600 જેટલા. આ તમામ જે ઇન્સ્પેક્શન કર્યા છે ને એમાં અમને જે પંચાયત છે, સ્ટેટ છે, NH છે, આ બધાની ટીમ દ્વારા જે પણ સૂચનો આવ્યા છે, જ્યાં રસ્તા આપણે ડાયવર્ટ કરવાના હોય, જે રસ્તા બંધ કરવાના હોય, તેમાં 6 જેટલા રસ્તા આપણે બંધ કર્યા. હવે આ ઘટનાની વાત કરીએ તો આ ઘટનામાં પણ ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું. ગઈ 11મી તારીખે એક્ઝિક્યુટિવ એન્જિનિયર એમની ટીમ દ્વારા એમાં ઇન્સ્પેક્શન થયું અને જરૂર લાગી કે આને આપણે ત્યાં એને તોડવાની જરૂર છે અને એના માટે જરૂરી જે મશીનરી હતી એ પણ ત્યાં લાવવામાં આવી. સાથે સાથે ઓલ્ટરનેટ રસ્તા છે એ ડિક્લેર કરવામાં આવ્યા, વોર્નિંગ બોર્ડ્સ મૂકવામાં આવ્યા. આજુબાજુના તમામ ગામ જે છે જે ત્યાંથી એ રસ્તાનો ઉપયોગ કરતા હોય એના સરપંચ છે, એના ગામ લોકો છે, એને જાણ કરવામાં આવી છે. અને આવી રીતે એક આખી પ્રિકોશનના ભાગરૂપે આપણે વ્યવસ્થા ઊભી કરી, વાહન વ્યવહાર બંધ કરી અને આ પોલ જે છે એને તોડવાની કામગીરી કાલે શરૂ કરી હતી. હવે જે હિટાચી જ્યારે આ બ્રિજ છે એના લગભગ 10 મીટરનો આ બ્રિજ છે અને એના 5-5 મીટરના 2 ભાગ છે. એટલે એક ભાગનું જ્યારે એ તોડવાની કામગીરી ચાલુ હતી એ ભાગ નીચે ધસી ગયો અને જે હિટાચી તોડતું એ પણ એનું જે બેલેન્સ છે એ ગડબડાના લીધે એ પણ નીચે ઉતરી ગયું હતું. અને સાથે જે લોકો ત્યાં આપણને જોવા મળે છે એના બાબતે સ્પષ્ટતા કરવાની કે ગામના લોકો છે એ લોકો ત્યાં ઉત્સુકતાવશ આ કામગીરી જોવા આવ્યા હતા. અમારા એન્જિનિયર દ્વારા એને 3 થી 4 વાર વોર્નિંગ પણ આપવામાં આવી હતી કે તે લોકો ત્યાંથી ખસી જાય, પરંતુ અનફોર્ચ્યુનેટલી એ લોકો ત્યાંથી ખસ્યા નહીં અને જ્યારે આ બ્રિજનો સ્લેબ પડ્યો ત્યારે એ લોકો સાથે સાથે નીચે પડ્યા. પરંતુ આમાં ફોર્ચ્યુનેટલી કોઈપણ પ્રકારની આમાં કોઈ કેઝ્યુઅલિટી નથી, ઇન્જરી નથી અને આ કારણ છે કે આપણે જે પ્રિકોશન રાખ્યા હતા એના લીધે કોઈ પણ જે દુર્ઘટના છે એ ઘટિત થઈ નથી. સાહેબ, આ નદી ઉપરનો બ્રિજ હતો સાહેબ, એને કોઝવે કહી શકાય કે સર આ પુલ છે એને આપણે જર્જરિત યાદીમાં લીધો તો સર? જર્જરિત ઓબ્વિયસલી જ્યારે મેં કીધું આપને 11 તારીખે ઇન્સ્પેક્શન કર્યું ત્યારે જ નિર્ણય લીધો કે ભાઈ આને આપણે ઉતારી લેવો પડે અને એના માટેની મશીનરી આપ સ્થળ ઉપર જોશો તો ત્યાં મશીનરી પણ અમારી લાવીને મૂકી દીધી હતી અને કોઈ પણ પ્રકારનો વાહન વ્યવહાર ત્યાં ચાલુ નહોતો, કારણ કે પૂરી તકેદારી એમાં રાખીને જ કામગીરી કરવાની હોય. આ નિવેદન જુનાગઢ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવાસિયાનું છે. એક નેતા જે પ્રકારે બોલે ને એ પ્રકારે જિલ્લાના IAS અધિકારી બોલી રહ્યા છે. બ્રિજની સમારકામની કામગીરી ચાલતી હતી અને એમ કહે છે કે બ્રિજ તોડવામાં આવ્યો છે, તૂટ્યો નથી. સાંભળો, એ કલેક્ટર એવું નિવેદન કહ્યું કે બ્રિજ તોડવામાં આવ્યો છે, તૂટ્યો નથી. અરે સાહેબ, બ્રિજ તોડવામાં આવ્યો હોય તો આ 7 લોકોએ બ્રિજની અંદર ખપકે છે. તમારું હિટાચી મશીન બ્રિજમાં જાય છે, તમારા અધિકારીઓને ખબર નહીં પડતી હોય કે બ્રિજ કેવી રીતે તોડવું એમ. આ જ પ્રકારે બે જવાબદાર નિવેદન આપવાની, બે જવાબદાર કામગીરી કરવાની. આની કરતા તમારા વિસ્તારની અંદર કેટલા રોડ રસ્તાની અંદર શું ભ્રષ્ટાચાર થાય છે ને એ તપાસ કરો. તો પણ જુનાગઢના લોકો એમ કહેશે કે ના, જુનાગઢ જિલ્લા કલેક્ટર તરીકે અનિલ રાણાવાસિયા આવ્યા હતા, એમને જુનાગઢના અમારા વિસ્તારની અંદર સારા કામો કર્યા છે, ભ્રષ્ટાચાર એ બહાર લાવ્યા છે, જુનાગઢમાં સારા રોડ રસ્તા બનાવ્યા છે. લોકો તમારી વાહવાહી કરશે. આ નિવેદનબાજીમાં ના પડો ને સ્વીકારી લો કે આ બ્રિજ તૂટ્યો છે, જર્જરિત હતો અને તૂટ્યો છે. તમે ત્યાં પહોંચ્યા, કેટલાક લોકો વિરોધ કરવા પણ આવ્યા હતા. એ તો બધું તમે જવાબ નહીં આપો, એનો તો તમે કોઈ નિવેદન પણ નહીં આપો, કેમ કે તમે હવે નેતાની ભાષા શીખી ગયા છો, નેતાની બોલવાનું શીખી ગયા છો. અને શીખવાડે છે કોણ? આપણા જ નેતાઓ શીખવાડે છે કે આ પ્રકારે જવાબ આપવાનો, આ જ વાત બોલવાની. ગંભીરા બ્રિજ તૂટ્યો ત્યારે એક જ ભાષા હતી બધાની, 23 ગાળામાંથી એક ગાળો તૂટ્યો. કોઈ એમ ના બોલ્યું કે 15 કરતા વધારે લોકોના જીવ ગયા છે એમ. કેમ જવાબદાર અધિકારી તરીકે કલેક્ટરે રાજીનામું ના આપ્યું એમ? કે કેમ કલેક્ટરે એમ કીધું કે હું સ્વૈચ્છિક મારું રાજીનામું આપું છું, કે આ બ્રિજ તૂટવા પર મારી જિલ્લા કલેક્ટર તરીકે મારી જવાબદારી હોવાના કારણે હું આ નોકરીનો ત્યાગ કરું છું એમ? એવું તો નિવેદન આપશે નહીં કોઈ. બસ બધાની એક જ વાત કે બચાવ કેવી રીતે કરવો અને નેતાની ભાષા કેવી રીતે શીખવી. તમારું શું માનવું છે જુનાગઢની અંદર બનેલી આ ઘટના?
આ જુનાગઢની અંદર જે બ્રિજ તૂટ્યો છે, તોડવામાં નથી આવ્યો. જો તોડવામાં આવ્યો હોત તો 7-7 લોકો 8-8 લોકો નદીમાં ન ખાબક્યા હોત. અને કલેક્ટર એમ કહી રહ્યા છે કે આ તોડવામાં આવ્યો છે. તમારું શું માનવું છે? જુનાગઢની અંદર શું પરિસ્થિતિ છે અને હજુ પણ જુનાગઢમાં આવા કેટલા બ્રિજ છે એ અમને કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.